Standard 8 English Unit 2 LMBB Let's more be brighter. ચાલો આપણે થોડા વધુ તેજસ્વી બનીએ. પણ મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પોયમ ગઈ હતી એક્ટિવિટી 1. આજે આપણે જોઈશું એક્ટિવિટી 2. પણ મિત્રો પેજ નંબર 13 તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 13 કાઢજો. જુઓ તેમાં તમને જમણી સાઈડ એક તમને ચિત્ર બતાવે છે. જોયું તમે? એક પિક્ચર આપેલું છે એમાં એને એક મોટું બિલ્ડિંગ ઊભું એવું દેખાય છે. આમ દૂરથી આપણે રોકેટ જેવું લાગે છે પણ એકચ્યુઅલી છે શું એ તો કે બિલ્ડિંગ. તમને ખ્યાલ આવી જ ગયો હશે હું શેની વાત કરું છું, બરાબર? સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. તે ચિત્ર જુઓ અને તેના વિશે અભ્યાસ કરો અને તેની આપેલી માહિતીનો અભ્યાસ કરો, બરાબર? હવે પિક્ચર શું કહ્યું છે તો કે બુર્જ ખલીફા, દુબઈમાં આવેલું સૌથી ઊંચું બિલ્ડિંગ, સૌથી ઊંચી ઇમારત જેને આપણે કહીએ, બરાબર? બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે અથવા તો સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપર. સ્કાયસ્ક્રેપર અને તો સ્કાયસ્ક્રેપર એટલે તો કે ગગનચુંબી, આકાશને આંબે ને તેવું. ગગનચુંબી એટલે કે આકાશને આંબે તેવી, બરાબર? ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ. આ ગગનચુંબી ઇમારત છે તે દુબઈમાં છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ એટલે કે માળ. તેને 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. 827.8 મીટર તેની હાઇટ છે એટલે કે 2722 ફીટ એટલે કે 2722 ફૂટ તેની ઊંચાઈ છે, હાઇટ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર. મેન-મેડ એટલે માનવ નિર્મિત. મેન-મેડ એટલે માનવ નિર્મિત. સ્ટ્રક્ચર એટલે કે બાંધવું. એટલે બાંધવું અથવા તો બાંધકામ આપણે કહી શકીએ, બરાબર? તે માનવ નિર્મિત બાંધકામ છે અથવા તો બાંધવો છે. તમે જો સૌથી ઊંચું, બરાબર, ગગનચુંબી ઇમારત તે વિશ્વનું સૌથી ઊંચું માનવ નિર્મિત બાંધકામ છે. ઇટ્સ બેઝ એટલે પાયો. બેઝ એટલે પાયો. Its base is 3,33,100 square feet. તેનો પાયો કેટલો છે તો કે 3,33,100 ચોરસ ફૂટનો એનો પાયો છે. It has the longest water supply line. તેને સૌથી લાંબી પાણી પહોંચાડતી લાઈન પણ છે. વોટર સપ્લાય એટલે કે પાણી પહોંચાડવું પડે ને. આપણે માની લો કે આપણે ઇવન ખાલી 5 માળના કે 10 માળના બિલ્ડિંગમાં રહેતા હોય તો આપણે પાણી તો આપણે પૂરતું જોઈએ, કારણ કે એ બધા બિલ્ડિંગ ઉપર લોકો રહેતા હોય, બરાબર? તેમાં પોતપોતાનું એક જગ્યા નક્કી કરીને એ લોકો ત્યાં રહેતા હોય તો એને બધી સગવડતા તો જોતી જ હોય ને. પાણીની સગવડતા જોતી હોય, લાઇટની સગવડતા જોતી હોય, બરાબર? બધી સગવડતા એને આપવી પડે. તો અહીંયા પાણી માટેની વ્યવસ્થા કરેલી છે. તે પણ કેવી છે તો કે વિશ્વની સૌથી મોટી વોટર સપ્લાય લાઇન પણ એ લોકોને મળેલી છે. શું કામ તો કે વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે તો પછી વોટર સપ્લાય લાઇન પણ એટલી તો હોય જ તે, બરાબર? એટલે કે છે કે ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. તેને સૌથી લાંબી પાણી પહોંચાડતી લાઇન છે. ઇટ હેઝ ધ ટોલેસ્ટ લિફ્ટ. તેને સૌથી લાંબી લિફ્ટ છે. ઓબ્વિયસલી હોય જ તે, કારણ કે 163 ફ્લોર્સ છે ત્યાં. તો પછી 163 માળ સુધી તમે દાદરો ચડીને જવાના છો? નથી જ જવાના. તો પછી તો એના માટે આપણે શું જોઈએ તો લિફ્ટ જોઈએ. તો એ લિફ્ટ પણ કેવી છે તો કે સૌથી લાંબી લિફ્ટ
છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન, કોસ્ટ એટલે કે કિંમત, આ બાંધકામની કિંમત કેટલી છે? તો કે ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન, બિલિયન એટલે અબજ, બરાબર, કે આ બિલ્ડિંગની જે કિંમત હતી તે એ વખતે જ્યારે એનું બાંધકામ કર્યું હતું ત્યારે 1.5 અબજ જેટલી હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, મોસ્ટ એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ, ખૂબ જ ખર્ચો આવે હો બાળ મિત્રો, એનો મેન્ટેનન્સ છે તે ખૂબ જ આવે છે, બરાબર, એટલે કે છે કે મોસ્ટ એક્સપેન્સિવ, ધ મોસ્ટ એક્સપેન્સિવ એટલે કે સૌથી વધુ ખર્ચાળ બિલ્ડિંગ છે. હવે નીચે આપણને જો આ બુર્જ ખલીફાની માહિતી આપણે જોઈ. હવે નીચે આપણને આપેલું છે સે વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વિધાનો છે તે સાચા છે કે ખોટા, તે આપણે પેલો બોક્સ આપેલું છે એમાં એફ અથવા તો ટી કરવાનો છે, કાં તો તમે રાઈટ રોંગ પણ કરી શકો, બરાબર. તો આપણે જોઈએ પહેલું સેન્ટેન્સ છે બાળ મિત્રો, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો સેન્ટેન્સ કયું છે? તો કે રાઈટ, બરાબર, ટ્રુ આવશે બાળ મિત્રો, એમાં ટી કરજો. પેન હાથમાં છે ને બધાના? હા, તો કરતા જજો આગળ. સેકન્ડ જુઓ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. હવે વર્લ્ડની સૌથી ઊંચી બિલ્ડિંગ હોય, બરાબર, તો દુબઈમાં તે નાની બિલ્ડિંગ હોઈ શકે? ના, બિલકુલ નહીં. તો અહીંયા આવશે ફોલ્સ. એફ કરજો, એફ કરજો બાળ મિત્રો. થર્ડ જુઓ, નો અધર બિલ્ડિંગ એઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ બુર્જ ખલીફા. કે બીજી કોઈ જ બિલ્ડિંગને બુર્જ ખલીફા જેટલી લાંબી વોટર સપ્લાયની લાઇન નથી. ઇટ્સ એબ્સોલ્યુટલી રાઈટ, ટ્રુ આવશે. તો ત્યાં આપણે ટી કરજો ત્રીજાની અંદર. નેક્સ્ટ, ત્યાર પછી જોઈએ ફોર્થ બાળ મિત્રો, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. કે તેની જે લિફ્ટ છે તે વિશ્વમાંની સૌથી એક લાંબી લિફ્ટ છે. તો યસ, એબ્સોલ્યુટલી રાઈટ, ટ્રુ કરશું આપણે ત્યાં, ટી કરજો બાળ મિત્રો. ચાલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ 5. The cost was higher than any other buildings in the world. શું કહે છે? The cost was higher than any other buildings in the world. કે વિશ્વની બીજી બધી બિલ્ડિંગો કરતાં તેની કિંમત છે તે સૌથી વધુ છે. ઓબ્વિયસલી યસ, ટ્રુ કરશો બાળ મિત્રો. જો હવે હું તમને એક કહી દઉં કે બીજું છે એક જ ખોટું આવશે, એમાં તે ફોલ્સ આવશે, બાકી બધામાં ટ્રુ આવે છે. તો તમે એ રીતે તમારું છે એકવાર તમે મૂલ્યાંકન કરી લેજો અને જોઈ લેજો કે તમે બધા સાચા કર્યા છે કે ખોટા. પહેલું છે સાચું, બીજું ખોટું, ત્રીજું, ચોથું, પાંચમું સાચું. ઓકે, ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 જોઈએ બાળ મિત્રો. અંગ્રેજી પાકું થશે. ઓકે, એક્ટિવિટી 3 જોઈએ. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ. બાળ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ચિત્ર આપેલા છે. પેજ નંબર 14 ઉપર જોશો, બરાબર. અહીંયા આપણને શું આપેલું છે? તો કે ચિત્ર આપેલા છે, બરાબર. જુઓ આપેલા છે પહેલામાં. હવે
આપણને ત્યાં બ્રેકેટ્સની અંદર 3 વર્ડ્સ આપેલા છે. તમે જુઓ, સ્મોલ, સ્મોલર એન્ડ સ્મોલેસ્ટ. બરાબર. હવે A B C અહીંયા આપેલા છે બાળ મિત્રો, એ જોઈશું આપણે. તો આપણે હું અત્યારે એમાં સીધો જવાબ જ મૂકીશ. ઓકે, A B C આપેલા છે. સેકન્ડ બોક્સ ઇઝ, સેકન્ડ બોક્સ આપણે અહીંયા સેકન્ડ બોક્સ નામ મૂકજો. સોરી, મેં મોટું કરી નાખ્યું. ચાલો, સેકન્ડ બોક્સ ઇઝ, આ ફર્સ્ટ છે, આ સેકન્ડ છે અને આ થર્ડ છે. સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ ધેન થર્ડ બોક્સ. આવે ને, સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ આપણે કહેશું તોય ચાલશે. બરાબર. તો પહેલામાં આવશે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. સારું વાક્ય આપણે મૂકેલું છે બાળ મિત્રો. બી માં જુઓ, થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ધ ફર્સ્ટ બોક્સ. થર્ડ બોક્સ ઇઝ ધ સ્મોલર. શું આવશે અહીંયા? સ્મોલર ધેન આપેલું છે બાળ મિત્રો, સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. બરાબર. સી જુઓ, સેકન્ડ બોક્સ, સેકન્ડ બોક્સ is the smallest of all. Second box is the smallest of all. તમે જુઓ છો એ સેકન્ડ બોક્સ છે, કેવું છે? બધાથી નાનું છે. પહેલામાં શું આવ્યું હતું? તો કે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. બરાબર. પછી બીજામાં આપેલું હતું કે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. બરાબર. પછી આપ્યું સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. શું કહે છે? તમે જોયું મિત્રો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને કમ્પેરેટિવ, સુપરલેટિવ અને પોઝિટિવ ડિગ્રી વિશે સમજાવ્યું હતું. આપણે ગ્રામરમાં લેસન નંબર 7 ભણ્યા હતા. બરાબર. તો એમાં જે આપણે ભણ્યા હતા તે મેં આના રિલેટેડ જ તમને પાઠની શરૂઆતમાં કરાવ્યું હતું. બરાબર. બધાને યાદ આવી ગયું? ઓકે, ચાલો. હવે ત્યાર પછી આપણે જોઈએ કે અહીંયા આપણને વૃક્ષો આપેલા છે. બરાબર. પછી જોઈએ બરાબર. જોયું બાજુ તો તમે આ હવે અહીંયા આપણે જોઈએ તો થીક, થીકર એન્ડ થીકેસ્ટ. આપણને 3 વર્ડ્સ આપેલા છે. તમે જોયું? થીક એટલે શું છે? તે વિશેષણ છે, જાડું. થીકર એટલે ના કરતા વધારે જાડું. થીકેસ્ટ એટલે સૌથી વધુ જાડું. બરાબર. એવો એનો અર્થ થાય છે. જોઈએ, ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક ટ્રંક. આ પેલું છે ને એપલનું ઝાડ છે. શેનું છે? એપલ. અને તમે યાદ રાખજો, નો તમે જોઈ લેજો. પેલું છે એપલનું છે એટલે આપણે સમજી જઈએ કે પેલું નથી, પેલું છે ને. ઓકે, હા, પેલું એપલનું છે, બીજું મેંગોનું છે અને ત્રીજું છે તે બનિયાનું છે. ઓકે, ચાલો આપણે જોઈએ. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક ટ્રંક. બરાબર. આ બીજું જોશો બાળ મિત્રો, એમાં એ થીક આવશે. શું આવશે? થીક. પછી બી માં જોઈએ આપણે, ધ ટ્રંક ઓફ મેંગો ટ્રી ઇઝ થીકર ધેન એપલ ટ્રીઝ. શું આવશે બીજામાં? થીકર. THICKER. ધેન આપેલું જ છે બાળ મિત્રો અંદર. હા, આપેલું છે. બરાબર. યાદ રાખજો તમે, ધેન વાપરેલું, ધેન આપેલું હોય જ્યારે ખાલી જગ્યામાં ત્યારે આપણે વાળો તે આપણે એટલે કે આપણે ત્યાં કમ્પેરેટિવ ડિગ્રીનો જ તે વર્ડ્સ મૂકવાનો આવશે. બરાબર. નેક્સ્ટ જોઈએ, ધ બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ટ્રીઝ. બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ. તો આપેલો હોય તો વાંધો નહીં, ન હોય તો તમે લખી નાખજો ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ટ્રીઝ. કે બનિયન ટ્રીને બધાથી વધારે, બનિયન એટલે વડના ઝાડને બધાથી વધારે જાડું થડ છે. ટ્રંક એટલે થડ. બરાબર.
હવે ત્યાર પછી 3 બોયઝ આપેલા છે બાળ મિત્રો. એમાં આપણે લખવાનું છે, જો એમાં એક બોયઝ છે તે કેવો છે તો કે જાડો છે, બરાબર. પછી બીજો બોય આપેલો છે તે કેવો છે તો કે થોડો પાતળો છે. પછી ત્રીજો છે તે એનાથી વધારે પાતળો, બરાબર. શોર્ટ આપેલા છે મિત્રો, શોર્ટ, શોર્ટર એન્ડ શોર્ટેસ્ટ, બરાબર. એ રીતે આપણને 3 વર્ડ આપેલા છે. તો પેલો છે અમન, યુવરાજ એન્ડ આદિત્ય, બરાબર. તો જોઈએ, અમન ઇઝ શોર્ટ બોય. આર્નવ આપેલો છે. અમન ઇઝ શોર્ટર બોય. અમન કેવો છે તો કે શોર્ટર બોય છે. શોર્ટ બોય છે. કેવો છે? શોર્ટ બોય છે. પછી બીજું છે તે જોઈએ એમાં આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઓફ ઓલ. જુઓ, આદિત્ય છેલ્લા છોકરાનું નામ આપેલું છે, આ છેલ્લે છે આદિત્ય છે. તો આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઓફ ઓલ બોયઝ, બરાબર. અથવા તો શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ એમ પણ આપણે કહી શકીએ. સી જોઈએ, યુવરાજ ઇઝ શોર્ટર ધેન આરવ, બરાબર. યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્નવ, બરાબર. ભાઈ મિત્રો, તમે જોયું અહીંયા બધા આપણે ખાલી જગ્યાઓ તમને આપી છે, પૂરી લેજો તમારી પાઠ્યપુસ્તકમાં. ખાલી જગ્યા તમારી પાઠ્યપુસ્તકમાં પૂરી લેજો. એકવાર ફરીથી આપણે રિફર કરી લઈએ કે અહીંયા આપણને 3 ડિગ્રીઓ વિશે માહિતી આપેલી છે, બરાબર. અહીંયા છે તો સાદું વાક્ય આપેલું હોય, હકાર વાક્ય આપેલું હોય અથવા પોઝિટિવ સેન્ટેન્સ અહીંયા આપેલું હોય છે, બરાબર. પછી આપેલું છે તો કે અર અને ધેન વાપરવામાં આવે છે શેમાં તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં, બરાબર. ધ મૂકી અને પાછળ સફિક્સ est લાગે છે તો એને આપણે કહીશું sd એટલે કે સુપરલેટિવ ડિગ્રી, બરાબર. એવી જ રીતે અહીંયા પણ આપણે જોયું તો કે પહેલું સેન્ટેન્સ છે તે કેવું છે તો કે પોઝિટિવ સેન્ટેન્સ છે, બરાબર. તો એને આપણે pd પણ કહી શકીએ. અને પછી આપેલું છે તે કયું છે તો કે ઓર વાળું છે અને ધેન વાળું છે તો આપણે એને શું કહીશું cd એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી અને અહીંયા sd એટલે કે સુપરલેટિવ ડિગ્રી. આ રીતે આપણે કહી શકીએ. દરેક વાક્યને આપણે ઓળખી શકીએ. બાળકો થોડીક આપણે વધારે માહિતી એમાં લઈએ, બરાબર. હું તમને થોડાક ઉદાહરણ પણ એમાં કરાવીશ. જો બાકી હોય તો હું તમને પેલું બોર્ડ પર મોકલી આપીશ, બરાબર. એટલે બહુ ચિંતા ના કરશો. ચલો, હવે આપણે થોડાક પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીના સેન્ટેન્સ જોઈએ, બરાબર. હવે તમે જુઓ છો કે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણાતા કે પોઝિટિવ ડિગ્રી, બરાબર. ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં આપણે ભણ્યા, બરાબર. તો આ પોઝિટિવ ડિગ્રીમાં આપણે લઈએ, માની લો કે તમને કીધું છે કે માલા, પછી અહીંયા આપેલું છે ફેટ અને પછી આપેલું છે કલમ, બરાબર. આપણને એમ કીધું છે કે માલા અને કલાવાળું આ જે આપણને આપેલા છે શબ્દો એની તમે પોઝિટિવ ડિગ્રી બનાવો. તો તમે શું લખશો તો કે માલા ઇઝ as fat as કલમ, બરાબર. હવે આ આપણે લખ્યું કે પોઝિટિવ ડિગ્રીમાં લખ્યું. શેમાં લખ્યું તો કે PD માં. હવે આ PD માં કયું વાક્ય છે તો કે હકાર વાક્ય છે. કયું છે? હકાર વાક્ય. હવે આપણે આનું નામ નકાર વાક્ય બનાવવું હોય તો કે નકાર વાક્ય બનાવતા જોઈએ. આપણે નકાર જોઈએ, ગઈકાલે તમને શીખવાડેલા હતા. માની લો કે માલા ઇઝ ફેટ ગર્લ, કલા ઇઝ નોટ ફેટ ગર્લ.
Kala is not so fat girl. બરાબર. તો આપણે અહીંયા શું લખશું? નકાર વાક્ય બનાવીએ તો બરાબર. Kala is not so fat as Mala. જોયું તમે? આ પણ પોઝિટિવ ડિગ્રીમાં બન્યું વાક્ય. કેમાં બન્યું? પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બન્યું. કલા ઇઝ નોટ સો ફેટ એઝ માલા. કલા છે તે માલા જેટલી જાડી નથી. આપણને આપણું વાક્ય મળી ગયું પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય મિત્રો. તો આ પોઝિટિવ ડિગ્રીમાં કયું વાક્ય હતું? તો કે નકાર વાક્ય હતું. બરાબર. એવી જ રીતે આપણે હવે કમ્પેરેટિવ, આનું નામ આપણે કમ્પેરેટિવ બનાવીએ. શું બનાવશું? સિટી સેન્ટેન્સ બનાવીએ. બરાબર. સિટીમાં આપણે જોઈએ તો કે કમ્પેરેટિવ બનાવીએ તો કે અહીંયા આપણે આ વાક્ય લેવું પડે કે માલા ઇઝ ફેટ ગર્લ, કલા ઇઝ નોટ સો ફેટ ગર્લ. તો એને એ વાક્યમાં આ થયું તે કયું થયું? તો કે પોઝિટિવ ડિગ્રી થયું. તો હવે આપણે જોઈએ તો માલા ઇઝ આ છે તે કમ્પેરેટિવ ડિગ્રી થશે. બરાબર. શેનું થશે? કમ્પેરેટિવ. તો કે માલા ઇઝ fatter than Kala. જોયું આ કયું કયું? તો કે સીડી કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય થયું. બરાબર. તો ગઈકાલે મેં તમને કીધું હતું કે તમને ગ્રામર બુકમાં 56 પેજ નંબર ઉપર આપેલા હતા કે તમને વિશેષણો છે કે અરવાળા અને ઈએસટી સફિક્સ વાળા મેં તમને કીધું હતું એકવાર વાંચી જજો. જો ન યાદ રહે તો એકવાર લખીને પણ પાકા કરવાના. બરાબર. હવે માની લો કે આ તમને સમજાઈ ગયું. બરાબર. પહેલા પોઝિટિવ ડિગ્રી જોયું, માલા ઇઝ એઝ ફેટ એઝ કલા. બરાબર. પછી આપણે જોયું માલા ઇઝ ફેટ ગર્લ, કલા ઇઝ નોટ સો ફેટ. એ નકાર વાક્ય આપણે જોયું કલા ઇઝ નોટ સો ફેટ એઝ માલા. બરાબર. તો એવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ આપણે જોયું માલા ઇઝ ફેટર ધેન કલા. બરાબર. હવે આપણે જોઈએ આમાં આપણે સુપરલેટિવ જોઈએ. ત્રીજી વ્યક્તિનું આપણે એમાં ઉમેરીએ. જો સુપરલેટિવમાં 2 અને 1 થી 2 થી વધારે આપણે જોઈએ. બરાબર. હવે એમાં જોઈએ તો કે માલા ઇઝ ફેટ ગર્લ, કલા ઇઝ નોટ ફેટ ગર્લ. અથવા તો આપણે છેલ્લે આપણે લખીએ એમાં શીલા ઇઝ શીલા ઇઝ ફેટ ગર્લ. આપણે એમાં એક ઉમેરી લઈએ. શીલાને એકને આપણે એમાં ઉમેરી લઈએ. શીલા ઇઝ ફેટ ગર્લ. એકને આપણે ઉમેરી લઈએ. બરાબર. શીલાને એકને આપણે એમાં ઉમેરી લીધી. તો હવે શું થશે? તો કે માલા, કલા અને શીલાને આપણે કમ્પેર કરવાની છે. તો હવે આમાં જોઈએ આપણે માલા ઇઝ ફેટ ગર્લ, કલા ઇઝ નોટ સો ફેટ ગર્લ, શીલા ઇઝ ફેટ ગર્લ. તો હવે અહીંયા જોઈએ આપણે તો ફેટ ગર્લનો જે આપણે કોન્સેપ્ટ મૂકવાનો છે તો એમાં કલા છે એ પાછળ રહી જશે, પરંતુ માલા છે એ ફેટ ગર્લ છે અને પેલી શીલા પણ ફેટ ગર્લ છે. તો હવે તો આપણે કલાને આપણે થીન કરી નાખીશું. શું કરશું? આપણે કલા માટે થીન વાપરશું. બરાબર. થીન એટલે પાતળ. બરાબર. તો હવે આપણે જોઈએ કે કલા ઇઝ the thinnest of all girls. આ થયું ને એસટી એટલે કે સુપરલેટિવ ડિગ્રી થઈ. બરાબર. બાળ મિત્રો એવી જ રીતે આપણે જોઈએ તો કે પેલો પીકમાં આપણે સ્પેરો લઈએ. સ્પેરો, પછી પેરોટ અને પીકો. તો આના માટે આપણે જોઈએ તો કે સ્પેરો ઇઝ બ્યુટીફુલ, પીકોક ઇઝ મોર બ્યુટીફુલ બર્ડ. Sparrow is beautiful bird, peacock is more beautiful bird, and peacock is the most beautiful bird. તમે જોયું કે sparrow is beautiful bird, parrot is more beautiful bird, and peacock is the most beautiful bird.
because it is our national bird. ભાઈ મિત્રો જોઈ લેજો એકવાર અને આ ડિગ્રીના વાક્યો છે તે એકવાર વાંચી લેશો.